રાજકોટની વાત કરીએ તો લોકસભાની ચૂંટણીને લઈને ભાજપની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, ત્યારે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। ભાજપ દ્વારા રાજકોટ કમલમ ખાતે સેન્સ પ્રક્રિયા શરૂ કરાઈ છે। પીએમ મોદીના આગમન બાદ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। દાવેદારો અને સમર્થકો સેન્સ પ્રક્રિયામાં જોડાયા છે। રાજ્યસભાના સાંસદ મયંક નાયક સેન્સ લેવા રાજકોટ આવ્યા, ત્યારે રાજકોટ કમલમ કાર્યાલય ખાતે ચૂંટણીના ઢોલ વાગ્યા છે। બક્ષીપંચ મોરચા દ્વારા મયંક નાયકનું સ્વાગત કરવામાં આવ્યું છે। લોકસભા મત વિસ્તારમાં લોકોના સેન્સ લેવામાં આવશે, જેમાં સેન્સ બાબતે કાંઈ ન કહી શકું તેવું મયંક નાયકે કહ્યું છે। ત્યારે રાજકોટ લોકસભાના કાર્યકર્તાઓ સાથે બેઠક પણ યોજવામાં આવી હતી। ભાજપ દ્વારા રાજકોટ કમલમ ખાતે સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જેમાં પીએમ મોદીના આગમન બાદ સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ। દાવેદારો અને સમર્થકો સેન્સ પ્રક્રિયામાં જોડાયા હતા। રાજ્યસભાના સાંસદ મયંક નાયક સેન્સ લેવા રાજકોટ પહોંચ્યા। રાજકોટ કમલમ કાર્યાલય ખાતે ચૂંટણીનો ઢોલ વાગ્યો છે। બક્ષીપંચ મોરચા દ્વારા મયંક નાયકનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે। આ સાથે લોકસભા મત વિસ્તારમાં લોકોના સેન્સ લેવામાં આવશે। રાજકોટ લોકસભાના કાર્યકર્તાઓ સાથે તેઓએ બેઠક પણ કરી હતી। આગામી સમયમાં લોકસભાની ચૂંટણી છે। લોકસભાની ચૂંટણીને હવે ટૂંક સમય બાકી છે, ત્યારે લોકસભાની ચૂંટણીને લઈને ભાજપની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। ભાજપ દ્વારા રાજકોટ કમલમ ખાતે સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। તો આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ જોડાઈ ગયા છે। જી ધ્રુવ, રાજકોટમાં ભાજપ દ્વારા રાજકોટ કમલમ ખાતે સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, શું છે વધુ વિગત? ચોક્કસથી કહી શકાય કે ભાજપ દ્વારા રાજકોટમાં કમલમ ખાતે સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, અને આ સેન્સ પ્રક્રિયામાં જે કહી શકાય કે બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ મયંક નાયક છે તે આવ્યા છે। અને એ પણ મહત્વની બાબત એ છે કે આ સેન્સ પ્રક્રિયામાં રાજકોટના જે દાવેદારો છે તે પોતાના જે ટેકેદારો સાથે ત્યાં પહોંચ્યા છે। ખાસ તો રાજકોટ લોકસભા મત વિસ્તારના લોકો માટે ક્યાંક જે ભાજપના જે આગેવાનો છે તે સેન્સ આપવા માટે પહોંચી રહ્યા છે। ત્યારે સેન્સ બાબતે કંઈ પણ ન કહી શકું એ પ્રકારની પ્રતિક્રિયા મયંક નાયકે ખાસ તો મીડિયા સાથે વાત કરતા જણાવ્યું। લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ કાર્યાલય ખાતે ઢોલ પણ વગાડવામાં આવ્યા। એક માહોલ ક્યાંક હાલ અત્યારે દેખાઈ રહી છે, જ્યારે આગામી સમયમાં ચૂંટણી યોજાવાની છે, ત્યારે એ પહેલા જે સેન્સની જે પ્રાથમિક જે પ્રક્રિયા હોય છે એ પ્રક્રિયા છે તે ક્યાંક રાજકોટના કમલમ ખાતે શરૂ કરવામાં આવી છે। ગઈકાલે વડાપ્રધાન મોદી આગમન બાદ સીધી જ સેન્સ પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે ચોક્કસ એવું માનવામાં આવી શકાય કે ટૂંક જ સમયમાં ચૂંટણી છે તે જાહેર થશે, અને આ ચૂંટણીને લઈને પણ ક્યાંક હાલ અત્યારે એક માહોલ રાજકોટમાં દેખાઈ રહ્યો છે। દાવેદારો હોય કે પછી દાવેદારોના જે સમર્થકો છે તે અત્યારે જે પ્રાથમિક સેન્સ પ્રક્રિયા જે અત્યારે હાથ ધરાઈ રહી છે તેમાં જોડાયા છે। ખાસ તો રાજ્યસભાના જે ઉમેદવાર જે સાંસદના જે ઉમેદવાર છે મયંક નાયક, આ સાથે તે પોતે બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ પણ છે, તે આવ્યા છે સેન્સમાં। પણ કોઈ પણ કહેવા માટે તેઓ મીડિયા સમક્ષ તેઓ નકારી રહ્યા છે। જ્યારે ભાજપનું આ જ્યારે પ્રાથમિક સેન્સ પ્રક્રિયા જ્યારે ચાલી રહી છે, ત્યારે જે દાવેદારો છે જે ક્યાંક પોતે એક દાવો નોંધાવી રહ્યા છે તે અત્યારે આવી ને પોતાનો દાવો નોંધાવી ને ક્યાંક એક આજે લોકશાહીનો જે પર્વ આવી રહ્યો છે તેને લઈને ખૂબ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે। જી ધ્રુવ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। લોકસભાની ચૂંટણીને લઈને ભાજપની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, જેમાં ભાજપ દ્વારા રાજકોટ કમલમ ખાતે સેન્સ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે।